છત્રપતિ શિવાજીના જીવન પર આધારિત નાટકના વડોદરા નવલખી ગ્રાઉન્ડમાં 3 થી 6 એપ્રિલ દરમિયાન 4 શો યોજાશે. વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્ર પર લખાયેલું મહાનાટ્ય જાણતા રાજાનું મંચન આગામી તારીખ 3 થી 6 એપ્રિલ દરમિયાન કરવામાં આવનાર છે. ત્યારે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને જાણતા રાજા મહાનાટ્યના સંયોજક શાંતનુ સુખદેવકરે જણાવ્યું હતું કે 16 વર્ષ પહેલા આ મહાનાટ્યનું મંચન વડોદરામાં થયું હતું. આ નાટકમાં 200 જેટલા કલાકારો અને હાથી ઘોડા તેમજ મહારાજનો રાજ્યાભિષેક સહિત મહાન રાજવી છત્રપતિ શિવાજી મહારાજનું જીવન ચરિત્ર જાણી અને માણી શકાશે. આ અંગે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે વડોદરામાં વિશ્વનું સૌથી મોટું નાટક જાણતા રાજાના વડોદરામાં 4 શો યોજવાના છે. આ નાટક પ્રબંધ નાગરિકો સુધી પહોંચે તે માટે ભાજપના પરિવાર દ્વારા તારીખ 3ના રોજ શિક્ષણ સમિતિના બાળકો વાલીઓ જોઈ શકે તે માટે નિઃશુલ્ક શોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પહેલીવાર આ મહાનાટકનો શો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા અને દંડક બાલકૃષ્ણ શુક્લ મેયર હતા ત્યારે યોજવામાં આવ્યો હતો. વિકાસ ભી ઓર વિરાસત ભી તેના પ્રયાસ કરવામાં આવી રહ્યાનું તેમણે કર્યું હતું. નાટકના સંયોજક શાંતનુ સુખદેવકરે જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્ર ઉપર આ નાટકમાં 200થી વધુ કલાકારો હાથી ઘોડા છે. આ નાટકના 1300થી વધુ શો થયા છે. કલાકારોના 70 પુણેના અને 130થી વધુ કલાકારો વડોદરાના છે અને નાટક માટેની 6000 જેટલી બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે. આજની આ પત્રકાર પરિષદનું આયોજન ખાસ કરીને જાણતા રાજા મહાનાટ્યનું મંચન જે વડોદરામાં 3, 4, 5, 6 એપ્રિલ નવલખી મેદાનમાં થવા જઈ રહ્યું છે તે માટે હતું. જાણતા રાજા મહાનાટ્યનું મંચનનો મેં ઉદ્દેશ આ જણાયો કે છત્રપતિ શિવાજી મહારાજ એક રાજા હતા, તેથી વધારે એક વિચાર અને પ્રેરણા છે અને આ પ્રેરણા સમાજ સુધી પહોંચે, નવી પેઢીમાં રાષ્ટ્રભક્તિની નવી વિચારધારાનો એક ઉદ્ગમ થાય. આથી અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ. આ પ્રયત્ન પાછળ આ વડોદરા કલાનગરીના બહુ સાધારણ લોકોનો આ પ્રયત્ન છે. સૌ કદાચ આપ જેવા જ નોકરી કરનારા છે, પણ આ છત્રપતિ શિવાજી મહારાજની પ્રેરણાથી આ મંચન કરવા જઈ રહ્યા છે. પ્રથમ શો જેમ આદરણીય સાંસદશ્રીએ કીધું કે તેમને લોક પ્રતિનિધિઓ દ્વારા પુરસ્કૃત કરાયો છે, તો લોકો તેનો પણ લાભ લે. પણ બાકી 4, 5, 6 એપ્રિલની ટિકિટો લઈ આ શોને સક્સેસફુલ બનાવું, સફળ બનાવું, આ આપણી વડોદરાની જનતાને મારી બહુ નમ્ર અપીલ છે. હું આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે આ પત્રકાર પરિષદની અંદર આપણા વડોદરા મહાનગરના આદરણીય અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી છે, એમનું પણ હું સ્વાગત કરું છું. આપણા વડોદરા જિલ્લાના અધ્યક્ષ પૂર્વ ધારાસભ્ય આદરણીય સતીશભાઈ પટેલ છે, એમનું પણ હું સ્વાગત કરું છું. આપણા ધારાસભ્યશ્રીઓ, પૂર્વ મંત્રી અને શહેરવાડીના ધારાસભ્ય આદરણીય મનીષાબેન વકીલ ઉપસ્થિત છે, એમનું પણ હું સ્વાગત કરું છું. આપણા અકોટાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ચૈતન્યભાઈ દેસાઈનું પણ હું અહીંયા સ્વાગત કરું છું. વડોદરા મહાનગરના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટનું હું અહીં સ્વાગત કરું છું અને સાથે સાથે જિલ્લાના મહામંત્રી આપણા સતીશભાઈ, એમનું પણ હું આ તબક્કે સ્વાગત કરું છું. આપણી સાથે જાણતા રાજાની ટીમના જે સંયોજક છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે, તેઓનું પણ હું આ તબક્કે સ્વાગત કરું છું. મિત્રો, આપણે સૌને ખબર છે કે વડોદરા એક સંસ્કારી નગરીની સાથે સાથે સાંસ્કૃતિક નગરી પણ છે. વડોદરાની અંદર હંમેશા વડોદરાનો સાંસ્કૃતિક વારસો એને આગળ વધારે ભવ્ય બનાવવાનું કામ આપણા મહારાજા સયાજીરાવ ગાયકવાડજી અને એમના પછી સૌએ મળી અને કર્યું છે. પછી એ મ્યુઝિક કોલેજ હોય, ફાઇન આર્ટ્સ ફેકલ્ટી હોય કે તમામ એવા વડોદરાના નામી કલાકારો હોય કે જેમણે વડોદરાની એક આગવી ઓળખ સાંસ્કૃતિક નગરી તરીકે આપવામાં સારો સિંહ ફાળો આપ્યો છે. ત્યારે વડોદરાની અંદર આવનારા દિવસોમાં 3, 4, 5, 6 જાણતા રાજા કે જે ખૂબ જ ભવ્યાતિ ભવ્ય નાટક, એવું કહી શકાય કે વિશ્વનું મહારાજા શિવાજીરાજ મહારાજનું એક સૌથી મોટું નાટક એ વડોદરા ખાતે યોજાવા જઈ રહ્યું છે. વડોદરાની અંદર જે સનાતની આપણા તમામ નાગરિકો છે, વડોદરાના જે રાષ્ટ્રપ્રેમી નાગરિકો છે, એ માટે તેઓ સૌ માટે આ જાણતા રાજાનું આયોજન
એમની આયોજન સમિતિ દ્વારા કરવામાં આવેલું છે, ત્યારે તારીખ 3 આ 3 તારીખનો સમગ્ર જાણતા રાજાનો જે શો છે એ વડોદરાના જે છેવાડાના આપણા નાગરિકો સુધી પહોંચી શકાય અને વડોદરાના એવા પ્રબુદ્ધ નાગરિકો એમના સુધી પહોંચી શકાય એ માટેનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે કે 3 એપ્રિલનો જે જાણતા રાજાનો શો છે એ સમગ્ર ભાજપ પરિવાર વતી આ શોને આપણે બાય ઇન્વાઇટ ફ્રી ઓફ કોસ્ટ જાહેર કર્યો છે અને શિક્ષણ સમિતિના બાળકો અને વાલીઓ તેઓ ખૂબ મોટી સંખ્યામાં આ શો નિહાળી શકે એ માટેનો એક પ્રયાસ અમારા દ્વારા કરવામાં આવ્યો છે. આ બાબતે એક હું વિશેષ ઉલ્લેખ કરીશ. આપણા માનનીય વડાપ્રધાનશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ પણ વર્ષો પહેલાં આ શો ગુજરાતની અંદર તેઓ લાવ્યા હતા અને એમના જ પ્રયાસોથી ગુજરાતની અંદર પહેલીવાર આ શો ભજવાયો હતો. ત્યાર સમયે આપણા હાલના રાવપુરાના ધારાસભ્ય, વિધાનસભાના દંડક અને એ સમયે તેઓ મેયર હતા આદરણીય બાલકૃષ્ણ શુક્લજી, એમના દ્વારા પણ આ શોને વડોદરા ખાતે યોજવામાં આવ્યો હતો. અને ફરી એકવાર એક અમે વિનમ્ર પ્રયાસ કરી રહ્યા છે કે વડોદરાના લોકો આ જાણતા રાજાના જે આપણા સાંસ્કૃતિક વારસો છે, મોદી સાહેબનો એક વિચાર છે કે વિકાસ બી ઓર વિરાસત બી, ત્યારે આપણી વિરાસત આગળ વધે એ માટેનો પ્રયાસ અમે સૌ ભેગા મળીને કરવાના છે. તો આ બાબતે હું આપ સૌને પણ, પત્રકાર મિત્રોને પણ પરિવાર સાથે આ શો નિહાળવા માટે આમંત્રિત કરું છું અને હવે આગળ પોતાના વિચારો પ્રગટ કરવા માટે આપણા વડોદરા મહાનગરના આદરણીય અધ્યક્ષ જયપ્રકાશ સોની સાહેબને વિનંતી કરું.